આવવા માટે સંજયભાઈ આવ્યા છે. રાજુભાઈ સરસ રીતે એમને આવકારે છે. પૂજ્ય બાપુ એમને સન્માન કર્યું છે. અને હવે આપણે સંજયભાઈ સાહેબ સાથે સીધા જ એમની સાથે આત્મીય જોડાઈ જશું. પ્રેરણાત્મક વાતો લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે. આજના મંગળદાયી પ્રસંગે સુંદર પ્રતીક આપી, શાલ આપી પૂજ્ય બાપુએ એમને નાભી કમળના આશીર્વાદ આપ્યા છે. આપણે બધા શાંતિ જાળવીએ એવી અમારી વિનંતી છે. હલો 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 બોલો હર હર મહાદેવ. હર 900 વર્ષથી જે ધૂળો ધગધગતો હોય, આવા બે સમર્થ ગુરુઓ આ ગાદી સાચવીને બેઠા હોય. આખી દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી, પણ એમાંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ અને માત્ર સનાતન સંસ્કૃતિ વિશ્વમાં બચી હોય ને તો આવા અખાડાઓ, આવા ધૂળાઓ અને આવા સંતોના હિસાબે બચી છે. હું જ્યારે અહીંયા આવ્યો તો મને એમ લાગ્યું કે હું કોઈ બીજી જગ્યાએ જઉં છું, પણ હું જ્યારે અંદર આવ્યો ત્યારે મને એમ લાગ્યું કે હું મારા ઘરમાં આવતો હોય એવો પ્રેમ અને ઉમળકો આ રબારી સમાજે મને આપ્યો છે. માટે આખા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. હલો હલો પરમ પૂજ્ય શંકરાચાર્ય શ્રી પધારે છે એટલે એમની એક વ્યવસ્થા કરવાની હોય છે. એટલે વ્યવસ્થા એમનું કામ કરે, આપણે પણ સમયનો સદુપયોગ કરી લઈએ અને આપણે આપણું કામ કરીએ, એ લોકો એમનું કામ કરે. લગભગ આખી દુનિયામાં હું 2000થી વધારે પ્રોગ્રામ કરી આવ્યો, પણ જ્યારે પણ દેસાઈ સમાજમાં આવું ત્યારે એક જુદો પાવર આવી જાય. તમને જરાય પાનો નથી ચડાવતો, પણ જેમ ગુરખા રેજિમેન્ટ હોય, શીખ રેજિમેન્ટ હોય ને, મોદી સાહેબને કહેવું છે કે રબારી રેજિમેન્ટ બનાવો સાહેબ. આ હાલા સૌથી બોંધા મજબૂત વાળી પ્રજા. મને ઘણા બધા કહે કે દેહાઈઓ આમ ને દેહાઈઓ આમ ને, મને બધી વાતો કરે. પછી હું એને શાંતિથી બેહાડું. મેં કીધું તને જ્યારે કોઈ રૂપિયા નતો હાલતો તારે દેહાઈ હાલતો હતો, તારો ભાઈ નતો હાલતો તારે તને હાલતો તા. એ પ્રજા છે. એટલે સાહેબ દિલની બહુ ભોળી અને બોડીમાં બિલકુલ જોરદાર એવી આ તમારા દેસાઈ સમાજ સમક્ષ ઊભા રહેવાનું મને ગૌરવ છે. અને મારા જેવા માણસને સાંભળવા પ્રભુ ગુરુજી આપ બેઠા છો, એ મારા માટે સૌથી મોટું સદભાગ્ય છે.
આ ઉત્તર ગુજરાતની આ ઉત્તર દિશામાં કૃષ્ણ ભગવાન લીલા કરતા, અને એક દિવસ ભગવાન શિવને એમ થયું કે આ લીલા કરે છે, ચલો જોવા તો જવું, તમને ખબર હશે આ વાત. અને સ્ત્રીનું સ્વરૂપ પાર્વતીજી એમને આપ્યું, તૈયાર કર્યા ને અહીંયા જોવા આવ્યા તો કે કૃષ્ણ તો મને ઓળખી જશે, પણ એ અહીંયા લીલા જોવા આવ્યા અને ખબર પડી ગઈ કે આ તો ભોળાનાથ છે, અને કાનમાં વાળી પરથી ઓળખાઈ ગયા. એટલે આ વાળીનાથ મહાદેવનું આ કેમ્પસ આપણે જે જોઈ રહ્યા છીએ, મને સૌથી વધારે ખુશી તો એ છે કે આવા યંગ ગુરુજી મળ્યા હોય, માત્ર મંદિરો નહીં પણ સાથે હોસ્પિટલ, સાથે યુનિવર્સિટીનું આયોજન કરે, એટલે આપણા સમાજનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એટલું ચોક્કસ કહું છું સાહેબ. અહીંયા 8 કરોડ ને 5 કરોડ ને 10 કરોડના ડોનેશનો આપતા હોય એટલે ગરીબ બ્રાહ્મણ તો શું આપે. પણ હા, પ્રભુ આપને એક વિનંતી, એક નાનકડી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને જઉં છું કે જ્યારે અહીંયા યુનિવર્સિટી બને ત્યારે 5000 પુસ્તકો મારા તરફથી હું આ યુનિવર્સિટીને આપીશ સાહેબ. બ્રાહ્મણ છું એટલે બીજું તો શું આપું. અને મારી પસંદગીના 5000 પુસ્તકો આપીશ, એની કિંમત જે થવી હોય થાય, પણ એક સરસ લાઇબ્રેરી બને. અહીંયા દેહાઈઓમાં પ્રેમ લાગણી ખૂબ, પણ હવે આપણે આયોજનબદ્ધ થવાનું છે. એકદમ ગુરુજીની આજ્ઞા થાય કે આ ખાવાનું જોવે, આ જોવે, એમનો શબ્દ અને આપણા પગ આવું જો થશે ને તો આ યુનિવર્સિટી પણ બનશે અને સૌથી મોટી હોસ્પિટલ પણ અહીંયા બનશે, એમાં કોઈ નવાઈ નથી. મારા જેવો, મારા સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા. અત્યારે આણંદ પાસે 650 એકર જમીન 1100 વીઘામાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું આપ સૌના આશીર્વાદથી. એટલે પ્રભુ મને આજે આશીર્વાદ આપો કે મારા કામમાં હું થાકું નહીં. આ સમાજ પાસેથી તો શક્તિ લેવાની હોય, આપવાની વાત નથી, પણ આજે ભેગા થયા છીએ તો કંઈક વાત કરીને ચોક્કસથી જવું. નરેન્દ્રભાઈ સ્ત્રી સશક્તિકરણની વાત કરે, અને એમાંય જ્યારે પાટણમાં એક સ્ત્રીને ટિકિટ આપવાની હતી ત્યારે હું જેમની જોડે મેં LLB કર્યું એવા રાજુલાબેન દેસાઈને નરેન્દ્રભાઈએ મોદી તમારા સમાજની દીકરીને ટિકિટ આપી હતી, અને પાટણમાંથી એ ચૂંટણી લડ્યા, અને એમને આયોગમાંથી દિલ્હી લઈ ગયા. એ તમારા સમાજની દીકરી. એટલે બહેનોને કહું છું, દીકરીઓને ખૂબ ભણાવજો, સંસ્કારો આપજો, તો આગળનું ભવિષ્ય પણ આપણું ઉજળું હશે. આપણે મજૂરી બાપ દાદાઓએ ખૂબ કરી, પણ હવે સમય સાથે ચાલવાનો સમય આવી ગયો છે. હું જોઉં છું વરડા જેવી ચેનો લોકો પહેરે છે, મને બહુ ખુશી થાય. આ કાળા સાદલાઓ જોઈને તો એમ થાય કે શું ડ્રેસ છે. અને હમણાં થોડી પાઘડીઓ બહાર જોઈ તો મને એમ થાય કે સમાજ હોય તો આવો હોય, કે આજે પણ 21મી સદીમાં પોતાના સંસ્કારો સાચવીને આ સમાજ બેઠો છે. અને ગુરુજીએ આહવાન કર્યું છે કે 22મીએ મોદી સાહેબ આવે છે તો આપણે સૌ દેસાઈ સમાજની વહુ દીકરીઓ, બહેન, અને આપણે બધા જ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા આગળ આવીશું, જેથી મોદી સાહેબ પણ એક મેસેજ લઈને જાય કે આ સમાજ આખો સંગઠિત છે અને ભેગો થઈને બેઠો છે. તો આપ સૌ પોતપોતાના આ પંજાબીને જીન્સ ઘેર રાખજો, પણ એક દિવસ માટે તો આપણા જે મૂળ ડ્રેસ છે, જે હાડીઓ છે, જે સાફા છે, જે ઓંગળીઓ છે, પહેરીને આવજો. હું એ કોશિશ કરીશ એવું કોઈક પહેરીને આપવાની, હે ને? તો લાગે કે દુનિયા જોઈ રહ્યો છે. તમને ખબર છે આખી દુનિયામાં આ પ્રોગ્રામ અત્યારે જોવાઈ રહ્યો છે. હવે બીજી બધી વાતો તો આ સાધુ સંતોને બધા કરશે, પણ મારે નાનકડી 5 વાતો કહેવી છે. સમય ઓછો છે, અહીંયા બહુ બધા કાર્યક્રમ છે, પણ હું નસીબદાર છું કે મને આટલા મોટા સમાજ સામે ઊભા રહેવાની ગુરુજીએ તક આપી અને કીધું કે બામન અડધો કલાક કે તાર જે કહેવું હોય એ. એટલે હું અહીંયા ઊભો છું. 5 વર્ષ પહેલા ઘરમાં બહેરું નહોતું સાંભળતું, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે મને. એનું કારણ શું છે? એ જે ગરીબ ખાસ આજે રબારી સમાજ આપણો જે સમાજને કહેવું છે, ઘણી વાર એમ થાય કે આપણે ગરીબ છીએ, 2 ઢોર નથી, 2 ઝૂંપડા છે. પણ સાહેબ, આ મારો વાલીનાથ છે ને મહાદેવ, એનો નિયમ આખો જુદો છે. આપણને ખબર જ નથી. વાલીનાથ તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છે, આટલું આપી દે. એ તો દરિયો આપવા બેઠો છે, પણ આપણે હાલ ભિખારીઓ બનવાની ટ્રેનિંગ આપી છે. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મોય જઈને ભીખ માગીએ. ભીખ નથી માગવાની, એને સોરી ને થેન્ક યુ કહેવાનું છે. જુઓ મારો ભોળો કેવી કૃપા કરે છે. એટલે આજે 5 વાતો મારે કહેવી છે. 2, 2.5, 3 કલાક વાતો કરી શકાય, પણ આજે થોડી વારમાં હું પણ અહીંયા ઉર્જા લેવા આવ્યો છું. અને સાચું કહું,
તાજમહેલ જોવું, અમેરિકા જોવું ને જેવો અચંબિત થયો ને, અને હું ગાડીમાંથી ઉતરીને જ્યારે મંદિર જોડે ઉતર્યો ને મંદિર મેં આમ જોયું ને તો એટલે મેં કીધું બાપજી આ શું કર્યું છે દેહાઈઓએ? કરોડો રૂપિયાનું ડોનેશન, અને આજે ચાલુ દિવસે આટલી પ્રજા પાછળ મારો મહેરામણો હમાતો નથી એટલા લોકો અહીંયા આવે, ઓટોમેટિક ખાવાનું ચાલે. હું માનું કે કોઈ ભગવાન આમાં કામ કરી રહ્યો છે, આ માણસનું કામ નથી સાહેબ, આ કોઈ દેવી શક્તિ કામ કરી રહી, ના ભૂતો ના ભવિષ્ય. અને એમાં દેહાઈ સમાજ લોકો કહે, પણ આજે હું જે લોકો કહે છે એને કહું છું કે આવો વાલીનાથ અને જુઓ કે આયોજન કોને કહેવાય, બધું સ્વયંભૂ ચાલે છે આ સમાજ. અને આ સમાજને મારે થોડોક નાના મોઢે પ્રભુ આપની આજ્ઞા લઈને વાત કરું. જન્મે બ્રાહ્મણ છું, કર્મે બામણ થવાની કોશિશ કરું છું. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક એમ કહે છે કૃષ્ણ ભગવાન કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. એટલે હું કર્મથી બ્રાહ્મણ થવાની કોશિશ કરું છું. સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય. પહેલી વાત જુઓ, મારી મૂળ વાત શું છે ખબર છે? આપણે કેમ જન્મ્યા ખબર જ નથી, કેમ મરી ગયા ખબર જ નથી. જેને જુઓ અહીંયા વાળીનાથ મહાદેવમાં આવ્યા છીએ, હું અંદર આવતો તો 50% લોકોના તો મૂઢા જુઓ ને તો જીવનમાં મજા નથી. અલા ભાઈ તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય, મજા કેમ નથી? સૌથી શક્તિશાળી બાંધાવાળા દેસાઈ સમાજમાં જન્મ્યા છો અને વાળીનાથના પ્રાંગણમાં બેઠા છો, મજા કેમ નથી ભાઈ? ભાઈ બધા મિત્રો આવ્યા છે, મારા રાજુભાઈ, માવજીભાઈ. મારે 5 વાતો કહેવી છે, જલ્દી પતાવી દઉં છું, પછી આ કાર્યક્રમ જોવાનો છે બહુ બધો. જી પ્રભુ રાજુભાઈ અમારે બ્રાહ્મણે 21 લાખ રૂપિયા મહાદેવમાં મંદિરમાં આપ્યા છે. વાહ ભાઈ વાહ રાજુભાઈ, ભગવાન તમને ખૂબ આલે આશીર્વાદ આલું છું બ્રાહ્મણ તરીકે. બ્રાહ્મણને શું આશીર્વાદ આપે? એટલે મારે આજે 5 વાતો કહેવી છે કે આપણે દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ, જીવનમાં મજા કેમ નથી. મારા બાપા ઓટલા પર દરજી કામ કરતા હતા, અત્યારે મર્સિડીઝ લઈને ફરું છું. તો બધા કે પૈસા કેવી રીતે કમાયા? મેં કીધું બેંક લૂંટી. મને કે અમારે તો કોઈ સપોર્ટ નથી. મેં કીધું તને હાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તારે કોઈ કરવું જ નથી. સાહેબ બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. બ્રાહ્મણ છું, 3 વર્ષ હોટલમાં સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, પણ નવરો નથી બેહી રહ્યો, પોનના ગલ્લે જઈને નથી બેહી રહ્યો, પાન મસાલા ગુટકા નથી ખાધા જીવનમાં. હું અહીંયા હમણાં બહાર આવ્યો તો 2 છોકરા ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં તો હાલા તારે વેસ્ટ જ કયો છે, ખેંચો તો ઉતરી જાય. આ દેસાઈ સમાજ છે, આ રબારી સમાજ છે. ઊભો હોય ને તો બોધા ઉપરથી કહી દે કે આ દેહાઈ જોવો જોઈએ. એટલે મારો સારથી છે ને બાપજી, એ મેં દેહાઈ જ રાખ્યો છે. જે મારી ગાડી ચલાવે છે મારો સારથી, કે સારથી તો કૃષ્ણ જેવો રાખવો પડે, ભરોસા વાળો. અને દેહાઈથી હારો ભરોસા વાળો મને તો કોઈ બીજો દેખાતો નથી. આ માવજીભાઈ અમારા બનાસકોઠાના બધા જોરદાર મિત્રો. આ સમાજે મને મારા મોબાઈલમાં લગભગ 400 દેહાઈઓના નામ છે. કોક કોમ પડે દેહાઈ આવજો, આવી જ જાય. હો શું છે ભાઈ? એટલે કીધું આમ નથી કરવાનું, આવી જાઓ ખાલી. આજે આખી ઓરા જોઈ રહ્યો છું, એ જોઈને એક વાત કહું છું કે વિશ્વમાંથી લોકો આ કેમ્પસમાં જોવા માટે આવનારા 10 વર્ષમાં આવશે, હું ગેરંટી આપું છું. હવે આ આયોજન સરસ રીતે ચાલે, બની તો ગયું, પછી એને ચલાવવાનું છે. આ માટે હું તમને આજે જે વાત કહેવાયો છું એ કહેવાયો છું કે જીવનમાં સુખી કેમ થવું. તમને 6 મહિના પહેલા ખબર હતી કે હું અહીંયા આવીશ, તમે અહીંયા આવશો, મોદી સાહેબ આવશે, ખબર નથી. પણ આપણે બધા આવી ગયા છીએ. તો આ ચિત્ર પહેલા મહાદેવે નક્કી કરેલું હતું અને એ પ્રમાણે બધું ચાલે છે. આપણને ધુમાડો છે કે આ મેં કર્યું, અને આ ન રહે અને જીવન સરસ જીવાઈ જાય એ વાત હું તમને કહેવાયો છું. 5000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું. એનો સાર આ અડધો કલાકમાં તમને કહેવા આવ્યો છું. સાહેબ સુખી થવું હોય, ચહેરો હસતો રાખવો હોય તો આ 5 વાતો કહું છું. તમે જુઓ, 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખ રૂપિયાનો પલંગ આવે સ્પ્રિંગ વાળો, પણ 5 લાખમાં ઊંઘ ના આવે.
તો જીવન શું છે, કેમ જીવવું, ભગવાને કેમ મોકલ્યા છે ખબર જ નથી. અને બધા શું છે, એટલે ભાઈ હવા નીકળી જશે. પૈસા અને સેક્સમાં તાકાત હોત તો મહાન પુરુષોએ છોડ્યા જ ના હોત. આ તમે જુઓ, આ ગુરુજીને બી હું 2 વાર મળ્યો છું. આપણને બધાને ભેગા કરે, કોઈ કરોડપતિની તાકાત છે આટલી વસ્તી ભેગી કરે? પણ સંતો કરી શકે, મહંતો ભેગા કરી શકે, કેમ કે એમની નીતિ શુદ્ધ હોય. પણ હું એવું માનું છું કે સંસારમાં રહીને પણ સંતોની જેમ જીવી શકાય છે. એની 5 વાતો મારે કહેવી છે. જો તમારે ચહેરો હસતો રાખવો હોય, ઓટોમેટિક ઊંઘમાં ફોટો આવો જ આવે. બાકી તો લગ્નમાં જાય 50 તોલા હોનું પહેર્યું હોય ને તો આમ જ ઉભો રહે, કોઈ હસતું જ નથી. અને આ સંતોના મોઢા જુઓ, હું તો ચિંતામાં હતો. મેં તો 15-20 હજાર માણસ હશે. અહીંયા તો 1.5 લાખ માણસ હાજે ખાવા દાડે ખાય. આ 1.5 લાખ માણસનું હાલું લકડું ચોથી આવે ને, રીંગણ ચોથી આવે ને, બટાકો ચોથી આવે ને, કુણ કાપે? મારે તો હજી કાલ જોવા આપવું છે. નરેન્દ્રભાઈને કહેવું છે, કોઈ મોટો તાઇફોક મોટું થાય ને તો આ રબારીઓને લઈ જજો, દેહાઈઓને બધું કોમ પટાઈ દેશે તમારે, કોઈને ખબર નહીં પડે. આ તાકાત આપણે 22 તારીખે મોદી સાહેબ જ્યારે અહીંયા આવે ત્યારે એમને બતાવવાનું છે કે આ સમાજ તમે જુઓ અને આ સમાજ વિશે વિચારો કે એમની પર એક રેજિમેન્ટ આર્મીમાં બને, કેમ કે આમનાથી સારા વફાદાર માણસો બીજા કોઈ મળવાના નથી. હવે 5 વાતોમાં પહેલી વાત, સુખી થવું છે, હસતા રહેવું છે. ઊંઘમાં ફોટો હસતો આવે તો પહેલી વાત શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો મસ્ત કરવાનું, સરસ કરવાનું. સવાર ઉઠ્યા મહાદેવનું નામ લઈને ઉઠવાનું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર. મસ્ત દાંતણ કરવાનું. તમે તો બધા હાઈટ બોડી વાળા છો, અમારે તો કસરત કરવી પડે. સાહેબ 1966નું મોડેલ છું, 58 વર્ષની મારી ઉંમર છે, પણ સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. તમને કહું છું કસરત કરજો. પછી બધો ફોદા બોદા વધી જાય, હેડાતું નથી ને એવું ના કરતા. સરસ તમે હોવા જોઈએ. કસરત કરો, વાંચન કરો. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2200 પ્રોગ્રામ કર્યા દુનિયામાં, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું, ગમે તે થઈ જાય. એ અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. તો 4000માંથી 400 બાદ કરીને 3600 વાલીનાથ મહાદેવના ત્યાં જમા થાય, અને 30 વર્ષે મહાદેવને પણ સંજય રાવલને આપવું પડે. તમને કહું છું, અહીંયા કોઈ ફોટા પાડે કે ના પાડે, પણ જે સેવા કરશો ને એ ધર્મરાજના ચોપડા લખાય છે, અને એ આપણી ઓલાદને પણ એનું વ્યાજ સાથે મળવાનું છે, નક્કી છે બોસ. અને પૈસા તો હલકા લોકો પાસે બી હોય, જુગારની ક્લબો વાળા પાસે બી હોય, પણ તમે સમાજ માટે કેટલું આપો છો એના ઉપરથી ભગવાન તમારું માપ કાઢે છે. આ વેટીઓ બેટીઓ ઘડિયાળો બધું છોકરા કાઢી લે, પણ શું સાથે આવશે? અહીંયા 5-25 લાખ આપ્યા હશે એ સાથે આવશે. ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, ગુલાબ જોઈએ તો ગુલાબ વાવો, દગો જોઈએ તો દગો વાવો, અને પ્રેમ જોઈએ તો પ્રેમ વાવો, અને પ્રગતિ જોઈએ તો પ્રગતિ વાવો. બોલો જોઈએ છે શું? સમાજની પ્રગતિ થાય એવી ભાવના હશે ને તો ભગવાન વાલીના તમારી પ્રગતિ કરશે, કરશે ને કરશે જ. એટલે જે કરો તે બેસ્ટ કરો. તમને કહું છું, લગભગ દેહાઈના છોકરાઓ નોકરીઓ ના કરે, નાનો મોટો ધંધો જ કરે, પણ કદાચ 20,000ની નોકરી કરતા હોય ને તો 1 લાખનું કામ કરજો. 20,000માં જે કરો ને તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે, અને ભગવાન વાલીનાથ એનો બદલો આપે છે, આપે છે ને આપે છે. રહેવા માટે ઘર નહોતું, 150 બંગલાની સ્કીમ થઈ ગઈ. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી ભગવાન વાલીનાથ બનાવડાવે છે. આવો એનો ચમત્કાર છે. નસીબ બસીબ હોતું નથી, એને બનાવવું પડે છે. એટલે બધું બેસ્ટ કરવાનું, તૈયાર થઈએ, સરસ તૈયાર થવાનું. જુઓ બાપજી બેઠા છે, નોના મુઢે મોટી વાત ના કરાય, પણ કહી દઉં કે આ સમાજમાં ઘરમાં આવ્યો એવું લાગે છે મને થોડું. આપણા ત્યાં પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ ચાલે છે. સાધુ સંતો આલે, પણ હું સંસારી માણસ તમને નવી વ્યાખ્યા આપું. તમે બધા અહીંયા આવ્યા કેવા તૈયાર થઈને આવ્યા છો, સરસ. અને એમાં જો લગ્નમાં જાય અને ધણીઓને જોઈએ તો ઘણી વાર તો આપણે એવા તૈયાર થઈ જાય કે બૈરું જોઈને એમ મારું બૈરું છે કે બીજાનું છે. બહાર જાય એટલે હિરોઈન જેવા તૈયાર થઈ જાય, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે.
સંજય બી ઘેર આવે તો નવા કપ રકાબી હાલે, આપણે હાલા કોનો તૂટેલો હોય. સંજય બી આવે તો નવા વાહન, આપણે સાલા દાળી તો હળું ગોળ ગોળ ફરે. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં કીધું, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર, ઘરમાં એકદમ રેડી રહેવાનું. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો ઝઘડા જ થતા નથી. 35 વર્ષથી હજી બદલ્યું નથી મેં. માવજી બી એ જ રાખ્યું છે. પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મારે ડોનેશન આપવું છે, મને માતાજીએ મહાદેવે આપ્યું છે તો એ પુણ્ય છે, પણ મારે બીજાને બતાવવા આપવું છે તો એ પાપ છે. મારે સેવા કરવી છે, ટાઈમ છે ને કંઈક સારું, તો એ પુણ્ય છે, પણ કોકને બતાવવા કરવી છે તો એ પાપ છે. જે કરો તે બેસ્ટ કરો. મારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં. દેહાઈઓને કેવું ના પડે કે જો ભાઈ હવે અમે બધા હારા થઈ ગયા છીએ, હે, પણ પછી ન મોને તો છોડવાનો નહીં. રાત્રે હુઈ જઈએ પથારીમાં એક સળ ના હોવો જોઈએ. ખાવા બેહીએ એક દાણો એઠો મૂકવાની, થાળી ચાટી જવાની. આ તો આખી થાળીઓ પર હવા દો અને પછી એઠું મૂકે. અરે સાહેબ, આપણે લગ્નોમાં જે એઠું મૂકીએ છીએ ને, કોઈ ગરીબની છોડીના લગ્ન થઈ જાય. આજથી આ અહીંયા બેઠેલા બધા સોગન ખાઓ કે મંદિરમાં ખાઈએ કે લગ્નમાં, થાળીમાં એક દાણો એઠો મૂકશું નહીં આપણે. અન્ન તો દેવતા છે. થાળી સરસ ચાટી, જેટલું બાપજીએ વ્યવસ્થા કરી છે, તાકાત એટલું ખાઓ, પણ એઠું મૂકવું નહીં. જોઈએ એટલું લેવું. એટલે પહેલી વાત છે, જે કરો તે બેસ્ટ કરો. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર ભરોસો કે હવે તું જે કરશે એમાં ખુશ. મારે તો ડોક્ટર બનવું હતું, બહુ હોશિયાર હતો. 1984માં સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો, 54% આવ્યા. 1984માં ડોક્ટર બનવા જેવો હોશિયાર તો છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે ભગવાન વાળીનાથના ત્યાં મારે દર્શન કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. ભગવાન કે તારે ડોક્ટર નથી બનવાનું, કથાઓ કરવાની છે, આ રાજભાઈ બોલાવા આવશે ને તારે જવાનું છે વાળીનાથ ભગવાનના ત્યાં, અને એટલે મારે 54% આવ્યા. 30 વર્ષ પહેલા મહાદેવને ખબર હતી કે આ બોમ્બનને ડોક્ટર ના બનાવો અને કથા કરવાનું શીખવાડો, એટલે જાય રબારી સમાજમાં અને ત્યાં જઈને કોઈક સ્પીચ આપે. આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા હોય છે. આ તો કોઈ બી દે મારી સાથે આવું કેમ થાય છે, એટલે ભાઈ જખ મારવા થાય. બોલ, રોતા ને રોતા કોઈ બી માં તો ઓમ છે, માં તો ઓમ છે. મારો વાળીનાથ છે ને, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. એને મરદ બનવું પડે. હરી ઈચ્છા મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય મહાદેવ ખુશ. આપણે દુઃખી થવાનું થતું નથી. બીજી વાત, ઈશ્વર પર જે શ્રદ્ધા. જ્યારે તમે એકવાર આ ઈશ્વર પર છોડી દો છો ને, પછી એની જવાબદારી છે. જુઓ, કબૂતરો, ગરોળીઓ, ગાયો, ભેંસો, જંગલમાં હાથીઓ, સિંહો, પક્ષીઓ બધું ચાલે છે. આપણે જ ટેન્શન છે કે મારું શું થશે, પણ એની પર ભરોસો રાખજો, એ બધાનું ધ્યાન રાખે છે. ત્રીજી વાત, જેના માટે હું આજે ખાસ આવ્યો છું, જે સમાજને પ્રગતિ કરવી છે, જે સમાજમાં લોકોને ખૂબ પૈસા કમાવા છે, એનો ત્રીજો નિયમ શું છે? સંયુક્ત પરિવારમાં રહેવું, ભાઈ ભાંડુએ ભેગા રહેવું. મોદી સાહેબે કીધું ને, વસુદેવ કુટુંબકમ. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, યાદ રાખજો. આજે કોઈ ભાઈઓને કઈ મન દુખ હોય ને તો આજે ભેટી લેજો ઘરે. મારો ભાઈ 2001માં મરી ગયો કાર એક્સિડન્ટમાં, પણ આજે એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરીઓ, બધા મારી બાઈ હાથ અમે એક ઘરમાં ભેગા રહીએ છીએ. આ સૌજીભાઈ ધોળકિયા, ભગવાન એમને હરે કૃષ્ણ વાળા કાકાને એમને પૈસા નથી આપતા. 100 જણનો પરિવાર ભેગો રહે છે. તમને કહું છું, ભેગા રહેજો. હાવણીની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે. અને એમાં સૌથી મહત્વની વાત, જેના માટે 2000 સેમિનાર મફત કર્યા, 1 રૂપિયો લેતો નથી ક્યાંય જવું તો, અને કોઈ આલે તો હારા કામમાં વાપરી દઉં છું. પણ આ વાત અહીંથી લઈને જજો જો સુખી થવું હોય તો. ત્રીજો નિયમ છે, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે ફોટો પડાવવાનો છું બહાર ઉભો રહીને. વાહ ભાઈ વાહ, 10% તો છે. 90% લોકોનું તો શું થાય, મારો વાળીનાથ જોણે. હવે સાંભળો, હાથ નેચો કરો. સત્ય વચન બોલું છું, એકદમ સત્ય વચન. આ દુનિયામાં
માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. બધા ઉલ્લુ બનાવે છે. અને ક્યાંક આવા સમર્થ ગુરુઓ હોય, ગુરુ દેવો ભવ. અને સાહેબ, યંગ છોકરાઓને કહું છું, મા બાપને પગે ના લાગો તો કોઈ નહીં, પણ હાલું એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો નહીં સાહેબ. આ સમાજમાં કોઈ વાર આવીશું, 2, 2.5, 3 કલાક વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં વાતો કરીશું, પણ તમે લોકો ચાહો છો કે કોઈ વાર હું ફરીથી આ સમાજમાં 1, 2 કલાક કથા કરવા એવું ચાહો છો? વાહ ભાઈ વાહ, બધા હાથ ઊંચા થઈ ગયા. તો આજે આપણે જયરામ બાપુને એક સોગંદ ખાઈએ છીએ કે આ પંડાલમાં બેઠેલા ઉભેલા તમામ માણસો આજથી મા બાપને પગે લાગશે. બોલો, કરી શકીએ કે નહીં? કરી શકીએ? કરો 2 હાથ ઊંચા ભાઈ. વિડીયો વાળા ભાઈ, ઓ વિડીયો વાળા ભાઈ, આ ફોટો ઉતારો, જો કેવો સીન છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મેં ગાડી દોડાઈ એટલે મને કે ધેમે ચલાવો. એટલે આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય. સાહેબ, તમને કહું, તમારો ગમે તેવો બંગલો બનાવો ને, મા બાપનો ફોટો રાખજો, બાજુમાં ગુરુનો ફોટો રાખજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. ગુરુ છે ને એ આપણને જ્ઞાન આપે છે. મા બાપ જન્મ આપે છે, એટલે માટીના ઢેપાને ગુરુ શેપ આપીને માણસ બનાવે છે. એટલે આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ, આપણી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. અને ભાઈ, એક વાત તમને કહું, આ જવાનિયાઓને કહું છું, કોક દાડો મા બાપ માટે લુગડા લઈ જાઓ, કહેવાનું નહીં, લઈ જવાના. એક ખમીસ લઈ જાઓ, એક હાડી લઈ જાઓ, ચપ્પલ લઈ જાઓ. અને એ મા બાપ જે આશીર્વાદ આપશે ને બોસ, આ દુનિયામાં કોઈ નહીં આપે. અને ભગવાન જમીન પર આવ્યા નથી, આવવા નથી, એટલે એને મા બાપને મોકલ્યા. અને મા બાપે આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. સાહેબ, 25 વર્ષથી પહેલા તો બહુ કરતો દીવો અગરબત્તી. એવું નથી કે નાસ્તિક છું, આજે તમારા બધાથી સૌથી વધારે આસ્તિક છું. પણ સવારે સૌથી પહેલો 5:30 વાગે દોડવા જવું ને, તમને ખબર છે, 100 દંડ મારું છું સવારે, રેડી એકદમ, થાક લાગતો નથી. સવારે 5:30 વાગે મારી બાઈના રૂમમાં જવું, ડોસીને પગે લાગવું, પછી દોડવા જવું, આખો દિવસ દુનિયા ફરવું, રાત્રે 1:30 વાગે ઘેર જવું, પાછો બાઈના રૂમમાં જવું, મારી બાઈને પગે લાગવું અને કહું, મહાદેવ, માર તો ઘરમાં જીવતી જગદંબા બેઠી છે. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં ઓછશે ને તો ત્યાં ભગવાન નહીં મળે. પણ જીવતા ભગવાનને ઘરમાં પૂજા તો મારો વાલીનાથ હાજર છે કે આ એના મા બાપને હાચવે છે, માટે હવે આને હું હાચવીશ. આજે તમે લોકો હવે, અચ્છા, તમે ઘેર જઈને પગે લાગશો ને તો બાપા શું કહે છે? અલા, શું છે? સહી નહીં કરું, ચોય પૈસા નહીં આલું. અરે કહેજો કે ભાઈ કોઈ જોઈતું નથી. રબારી સમાજમાં ઉઠજો છું, ભગવાને બધા મજબૂત આલ્યા છે, ફોડી લેશું, ખાલી આશીર્વાદ આલતું, બસ, બીજું કોઈ જોઈતું નહીં. અને સાહેબ, મા બાપના આશીર્વાદ લઈને નીકળ્યા ને, મા બાપને જે પગે પડે છે ને એને દુનિયામાં કદી કોઈને પગે પડવું નથી પડતું. એ દાવા સાથે કહું છું સાહેબ. પોનના ગલ્લે ઉભા ઉભા કથાઓ કરીએ, ઓમ છે ને તેમ છે ને સરકાર ઓમ છે ને, ઘરમાં મા બાપને હાચવો કરતા નથી. ઘણી વાર આંખમાં પાણી આવી જાય વાત કરતા કરતા કે એક મા બાપ રેશન કાર્ડનું ખાવા લાવી અને આપણને મોટા કરે, હોદાવાળી હાડીઓ પહેરે કે છોકરો કોક કરશે, છોકરી જેટલી મોનતાઓ મને, અને એ મા બાપ 4 છોકરા છોકરીઓને મોટા કરે. અને હાલા મોટા થઈને 4 છોકરા છોકરી ડોહા ડોસીને એમ કે તને બોલતા નથી આવડતું, તને ખબર ના પડે. આ રહ્યા ને એ નર્કમાં જવાના, બધા યાદ રાખજો. અને અહીંયા દીકરીઓ બેઠી છે, 4 દીકરીઓનો બાપ છું. અહીં જે દીકરીઓ બેઠી, એમને એક વાત કહું, મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરતા નહીં. કેમ કે તમે જો મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરશો ને તો એ છોકરો સમજી જશે કે પેદા કરેલા મા બાપની આ 20 વર્ષમાં નથી થઈ ને તે મારી એ નહીં થાય, અને તમને કાઢી મૂકશે. અને મા બાપને કહું છું, આપણે ટ્રસ્ટી છીએ, ધણી નથી બાળકોના. એને હોંભળજો. મારી એ દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા, લગ્ન કરે, એને હોંભળજો, એનો અવાજ સાંભળજો, તમારી વાત. અને એમ કરીને સમજાઈ પટાઈને એક વાત પર આવજો.
પણ ગમે તે નોખી ના દેતા. અને દીકરીઓને તો બહેનો સોગન ખાઈને જાઓ કે એને એવી ભણાઈશું કે કદાચ કંઈ પ્રોબ્લેમ આવે ને તો એના પગ પર ઊભી થઈ અને એનું ગુજરાન ચલાવી શકે એવી શક્તિશાળી બને. એટલે મા બાપથી મોટો દેવ નથી. મા બાપને પગે લાગીને નીકળશું તમે. અને આજથી જે મા બાપને ના લાગે એને એની માની સોગન છે હો ભાઈ, હે ને? એટલે આપણે બધાએ આજે ગુરુજીને આપણે એમની હાજરીમાં હાથ ઊંચા કર્યા છે. એટલે વાળીનાથ ભગવાન તમને જોશે જો નહીં લાગો તો. ચોથી વાત સૌથી મહત્વની, મેં 3000 છોકરા છોકરીઓને આત્મહત્યા કરતા બચાયા, સુસાઇડ કરતા બચાયા છેલ્લા 5 વર્ષમાં. એમાં સૌથી વધારે કયા ખબર છે? પેલીએ ના પાડી. છોકરા છોકરીઓ એકબીજાને મળે અને પછી લગ્ન થાય નહીં એટલે મરવાની વાતો કરે. અહીં બેઠેલા તમામ પરણેલા લોકોને બી કહું છું, એક વાત ધ્યાનથી સાંભળજો. ગીતા, કુરાન, બાઇબલ, દરેક ધર્મગ્રંથો શું કહે છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, ફોફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં ભગવાન એ જ આલશે કે લે હવે ઝઘડા પૂરા કર. તમને બધાને એક બહુ સમજણની વાત કરું છું, સમજી જજો. આ દેશમાં 10,000 વર્ષના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા નામનો શબ્દ જ નથી. અહીંયા તો પૈણ્યા એટલે ફીટ. અને તમને એક વાત કહું, ઘરના છો એટલે કહું હો, બાપજીની પરમિશન લઈને. લગ્ન એટલે શું ખબર છે? બે વિચિત્ર માણસો લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, સુધરે નહીં અને તોય ભેગા રહે, ઓનું નામ લગ્ન. સુધરે નહીં. હમણાં હું એક દેહાઈના ઘેર ગયો, તેના દાદા દાદી ઝઘડો કરતા હતા. તો દાદી હતા 80 વર્ષના અને દાદા હતા 85 વર્ષના. તો પેલા દાદી શું કે ખબર છે? હારા ઘેરથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ઘેર આવી. એટલે કીધું ડોસી હવે શું છે 80 વર્ષે? પણ આ લગ્ન જીવનની મજા છે. તમે અમેરિકા જાઓ ને, ઓસ્ટ્રેલિયા, તો પેલા ધોરિયા શું કે ખબર છે? આપણે પૂછીએ કે છોકરો કોનો છે તઈને, તો એ અંગ્રેજીમાં કે, હું તમને ગુજરાતીમાં કહું, શું કે? આ મારી બીજી પત્નીના 3જા વરની છોડીઓ. શું કે? મારી બીજી વાઈફ, બીજું બૈરું, એનો 3જો વર, એની છોડીઓ. અને આપણે તો 6 હોય તો શું કહીએ? 6 આપણા. હે ને? આ તાકાત છે. લગ્ન જીવન એ ભારતની સૌથી મજબૂત અવસ્થા છે. અને આના માટે આપણે બધાએ આ લગ્ન જીવનની પવિત્રતા, લગ્ન જીવનની જે મજબૂતી છે એને આપણે લોકોએ સાચવવાની છે. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. મંદિરમાં આવ્યો છું, વાલીનાથ મહાદેવના પ્રાંગણમાં આવ્યો છું. 5મી અને છેલ્લી વાત, આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બધું છોડવાનું નથી. મોક્ષ એટલે કશું પકડવાનું નથી. પણ તમને આપણે દેહાઈઓ બધા દોસ્તારો ખૂબ છે એટલે મોક્ષ આજે અહીંયા અપાઈને જવાનો છું. જીવતે જ મોક્ષ. જુઓ મોક્ષ એટલે શું? સરદાર પટેલ, દેશનો ગૃહમંત્રી, છેલ્લી વાત છે મોક્ષ. આ બધું ચાલુ જ રહેશે કે લોકો દર્શન કરવા આયા જ જવાના? હેલો, આપણી વચ્ચે આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, માનનીય સાંસદ, રાજ્યસભા ભારત સરકાર અને પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આપણે જોરદાર તાળીઓથી આવકારીશું. અહીંયા આજે વાળીનાથ ધામના પરિસરમાં પૂજ્ય બાપુ એમને આશીર્વાદ આપી રહ્યા છે અને પોતે બાપુના સન્માન સ્વીકારે. જોરદાર તાળીઓથી વધાવીએ. આજે ગુજરાત કોંગ્રેસ સમિતિનું ડેલિગેશન અહીંયા
પધાર્યું છે. જોરદાર તાળીઓથી સૌ આગેવાનોને આવકારીએ. સાથે જ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, નેતા શ્રી વિરોધ પક્ષ કોંગ્રેસ, આદરણીય શ્રી શૈલેષભાઈ પરમાર સાહેબ, ઉપનેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને માનનીય ધારાસભ્ય શ્રી, ત્યારબાદ શ્રી જગદીશભાઈ ઠાકોર, માજી પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, તમામ આગેવાનોને જોરદાર તાળીઓથી આવકારીએ છીએ. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પોરબંદર, શ્રી હિંમતભાઈ પટેલ સાહેબ, પ્રમુખ શ્રી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ, આપણા સમાજનું ગૌરવ અને બાહોશ નેતા શ્રી રઘુભાઈ દેસાઈ, ગામ સરસાવ, પૂર્વ ધારાસભ્ય રાધનપુર, જોરદાર તાળીઓથી એમને પણ આવકારી. આપણે 21 લાખના પોતે દાતા પણ છે. રઘુભાઈનું અહીંયા સ્વાગત કરીએ છીએ. શ્રી બિમલભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આપણા જે ભવ્યાતિભવ ભોજનાલય જે બન્યું છે એના દાતા શ્રી બળદેવભાઈ લુણી, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આદરણીય શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આદરણીય શ્રી જીતુભાઈ રાયકા, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આદરણીય શ્રી ઉમાકાંતભાઈ માકડ, સિનિયર આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, આદરણીય અલકાબેન ક્ષત્રિય, માજી સાંસદ સભ્ય શ્રી, આદરણીય જ્ઞાનીબેન ઠાકોર, માનનીય ધારાસભ્ય શ્રી વાવ, આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ, માનનીય માજી ધારાસભ્ય શ્રી કલોલ, શ્રી લાખાભાઈ ભરવાડ, માજી ધારાસભ્ય શ્રી વિરમગામ, શ્રી લાલજીભાઈ દેસાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળ કોંગ્રેસ અને પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, આપણા સમાજનું ગૌરવ શ્રી ગેમરભાઈ દેસાઈ, ભુવાજી વાસણા. જોરદાર તાળીઓથી આ તમામ આગેવાનોને આપણે આવકારીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. જોરદાર બલવાળીનાથ મહાદેવ કી. શ્રી એવા જ આપણા મહેમાન શ્રી રાજેન્દ્રભાઈ જોશી, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, ને ₹21 લાખનું દાન વાળીનાથ મંદિરને રમેશભાઈ જીવરાજભાઈ પાલોદરને પ્રેરણાથી એમને આપ્યું છે. એમને પણ અહીંયા સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. શ્રી રમેશભાઈ વકીલ બ્રાહ્મણવાળા, ઓબીસી નેતા, એમનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મળ્યા છે. સમગ્ર આપણે જાણીએ છીએ આજે પ્રતિષ્ઠાનો 5મો દિવસ. અનેક સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા વાળીનાથ મહાદેવના આ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે આજે અનેક સમાજનું અહીંયા સમયદાન આપણને પ્રાપ્ત થયું છે. ન બલકી રબારી સમાજ, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય. આજે એવા જ અભિષિત બારડ, પ્રમુખ શ્રી ક્ષત્રિય સેના, 2000 સ્વયંસેવકો સાથે છેલ્લા 5 દિવસથી એમની ટીમ સેવા આપી રહી છે. જોરદાર તાળીઓથી અભિષિત બારડને પણ વધાવીએ. તમામ સમાજનો, યુવાનોનો, પાટીદાર સમાજ, ઉમિયાધામ ટ્રસ્ટ હોય કે અનેક સંસ્થાઓ પણ આ વાળીનાથ સંસ્થાના પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું સમયનું દાન અર્પણ કરી રહ્યા છે. હવે સમાપન તરફ લઈ જવા માટે સોરી ડિસ્ટર્બ કર્યા છે સંજયભાઈ રાવલને વિનંતી કરીએ. અને ટૂંક સમયમાં જ આપણા આદરણીય ગુરુજી શંકરાચાર્ય વંદનીય આપણી વચ્ચે પધારી રહ્યા છે, જે સ્ટેજની સામે ઊભા છે. પ્લીઝ આપણે પોતાનું જગ્યા લઈ લઈએ, જે સ્થાન મળે ત્યાં. સંજયભાઈ રાવલ. હલો હલો, બહુ બધા મહાનુભાવો અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું છેલ્લી વાત કરતો હતો ને એ વાત જલ્દી પતાવું છું. બહુ સરસ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ સાંભળી, એમનું પણ સન્માન થઈ જાય. હું મોક્ષની વાત કરતો હતો. સરદાર પટેલ આ દેશનો ગૃહમંત્રી 565 રજવાડાઓને ભેગા કર્યા. 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 72 વર્ષે જ્યારે મરણ પથારીએ પડ્યા દેશના ગૃહમંત્રી, બધા રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો સરદાર પટેલ પાસે, ગૃહમંત્રી પાસે 500 કરોડ રૂપિયા હોત, પણ 245 રૂપિયા બેંકમાં બેલેન્સ.
અને 245 રૂપિયા પણ મણીબેનને એમ કે એમની દીકરીને કે મણી હું મરી જઉં ને તો આ 245 રૂપિયા સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ને એને મોક્ષ કહેવાય. આજના નેતાઓની જેમ એમને ઘર નતા ભર્યા એ વખતે. અને બીજું, મહાત્મા ગાંધી, આજે લોકો ગમે તેવી વાતો કરે છે, પણ આ ગાંધી દિવસમાં 5 વાર કપડાં બદલાય જેના છોકરાના, એ ગાંધી બધું છોડીને ધોતિયું પહેરી લે. અંગ્રેજોએ બોલાવ્યું કે સૂટ પહેરીને આવજે, તોય આ દેશનો ગાંધી ધોતી પહેરીને જાય. અને ત્યાં એમ કે પેલો અંગ્રેજ એમ કે કેમ સૂટ નથી પહેર્યો, ધોતિયું પહેર્યું છે, ત્યારે આ દેશનો ગાંધી જવાબ આપે છે કે મારા દેશના કપડાં તો તમે લઈ ગયા છો. આ તાકાત વાળો ગાંધી સાલું ધોતિયાને એક ખીસું નહીં, અને આજે ભારતમાં એવું ખીસું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય, આને મોક્ષ કહેવાય. અને તમને દેહાઈઓ કહું છું, આજે જીવતા મોક્ષ અપાઈને જઉં છું. 1 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હોય ને, કોઈને આપવાના ના હોય, તમારા જ હોય, તો એક કામ કરજો, તમારા કુટુંબની સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. આપણે હાલા બંગલાઓમાં રહીએ ને આપણી બેન ભાડે રહેતી હોય, અરે લાનત છે આપણા બંગલાઓને. આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અરે આપણો બનેવી ગમે તેવો હોય, કુંવાસી મારી છે, છોડી મારી છે, મારા સમાજની કુંવાસી છે, આ ભાવ પેદા થાય ને, આને મોક્ષ કહેવાય. આ તમે મને અહીંયા બોલાવ્યો, આટલો શાંતિથી સાંભળ્યો. ફરી કોઈ વાર લાંબી વાત કરવા આવીશ, પણ આજે ફરીથી તમને યાદ કરાવું કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. મને અહીંયા બોલાવ્યો, આટલો શાંતિથી સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ગુજરાત.